કોરોનાની મહામારીને ધ્યાને વચ્ચે ઓક્સિજનની સર્જાયેલી અછતને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી બંધ કરી દેવાઈ હતી। જોકે ગરીબ દર્દીઓનો સૌથી વધારે જરૂરત હાલ સિવિલ હોસ્પિટલની હોય, જેને લઈને આજથી ફરી બંધ કરેલી ઓપીડી શરૂ કરી નાખવામાં આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા કોવિડ બિલ્ડિંગમાં બુધવારે કોરોના દર્દીઓ માટેની ઓપીડી બંધ કરવામાં આવી હતી। સ્મીવેરમાં કોવિડ ઓપીડી ચાલુ છે અને દર્દીને દાખલ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ કોરોનાની ઓપીડી બંધ રહેતા સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી। ઓક્સિજનની વ્યવસ્થા બાદ શુક્રવારે બપોરથી સિવિલમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેથી બંધ કરેલી સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી શરૂ થતાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। તો સાથે 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકાના કોટાના બેડ પર દાખલ કરાશે તેમ જણાવ્યું હતું અને 108 ઇમરજન્સી અને મનપા તંત્ર વચ્ચે સંકલન પણ રચવામાં આવ્યું છે। વધુમાં હાલમાં જો કોઈ પણ વ્યક્તિને સામાન્ય લક્ષણો જણાય તો સિવિલને બદલે સ્થાનિક વિસ્તારના હેલ્થ સેન્ટર પર જવા પણ નોડલ ઓફિસ વધારે અપીલ કરાય છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।